તો ધાનેરાના અગ્રવાલ રોડ મુદ્દે વેપારીઓ લાલઘુમ થયા છે, જ્યાં અગ્રવાલ 3 રસ્તા ઉપર ભેગા થઈ વિરોધ દર્શાવ્યો છે। નગરપાલિકા હાઈના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે 20 દિવસથી ખોદકામ કરી નવીન કામ ન કરાતા આક્રોશ જોવા મળ્યો છે। વેપારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હોસ્પિટલ હોવા છતાં પણ રોડની કામગીરી ગોકળ ગતિએ જોવા મળી રહી છે। ધાનેરાનું જે મેન નાકું કહેવાય છે, જે સર્વિસ રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને એની અંદર થોડું ઘરો ઉતારીને વ્યવસ્થિત રોડ કામ ચાલુ કરવામાં આવ્યું હતું। તો પાછલા 15 થી 20 દિવસથી કામ બંધ રાખવામાં આવ્યું છે। તો કયા કારણોસર આ કામ બંધ રાખવામાં આવ્યું છે એ જાણ અમે નગરપાલિકા કરે અને આવવાના જે વેપારી લોકો છે, આજુબાજુ બધી હોસ્પિટલો આવેલી છે, તો હોસ્પિટલના આગળ પણ ખાડા ઘણા બધા પડેલા છે। તો એમ્બ્યુલન્સ લઈને લોકો ઇમરજન્સી આવે છે, તો એને બી તકલીફો વધારે પડે છે। રસ્તા જે રસ્તા કહેવાય એ ધાનેરાનું નાક કહેવાય અને એ જો બહારથી માણસો આવનાર હોસ્પિટલમાં આવનાર માણસો તો આ રોડ બધો તૂટેલો ખાડા પડે, એમ્બ્યુલન્સ પણ ન નીકળી શકે। તો નગરપાલિકાને વિનંતી કે તાત્કાલિક એનો નિર્ણય કરે। એ ધાનેરાનું જે મેન નાકું કહેવાય છે, જે સર્વિસ રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને એની અંદર થોડું ઘરો ઉતારીને વ્યવસ્થિત રોડ કામ ચાલુ કરવામાં આવ્યું હતું। તો પાછલા 15 થી 20 દિવસથી કામ બંધ રાખવામાં આવ્યું છે। તો કયા કારણોસર આ કામ બંધ રાખવામાં આવ્યું છે એ જાણ અમે નગરપાલિકા કરે અને આવવાના જે વેપારી લોકો છે, આજુબાજુ બધી હોસ્પિટલો આવેલી છે, તો હોસ્પિટલના આગળ પણ ખાડા ઘણા બધા પડેલા છે, તો એમ્બ્યુલન્સ લઈને લોકો ઇમરજન્સી આવે છે, તો એને બી તકલીફો વધારે પડે છે। રસ્તા જે રસ્તા કહેવાય એ ધાનેરાનું નાક કહેવાય અને એ જો બહારથી માણસો આવનાર હોસ્પિટલમાં આવનાર માણસો તો આ રોડ બધો તૂટેલો ખાડા પડે, એમ્બ્યુલન્સ પણ ન નીકળી શકે। તો નગરપાલિકાને વિનંતી કે તાત્કાલિક એનો નિર્ણય કરે। એ ધાનેરાનું જે મેન નાકું કહેવાય છે, જે સર્વિસ રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને એની અંદર થોડું ઘરો ઉતારીને વ્યવસ્થિત રોડ કામ ચાલુ કરવામાં આવ્યું હતું। તો પાછલા 15 થી 20 દિવસથી કામ બંધ રાખવામાં આવ્યું છે। તો કયા કારણોસર આ કામ બંધ રાખવામાં આવ્યું છે એ જાણ અમે નગરપાલિકા કરે અને આવવાના જે વેપારી લોકો છે, આજુબાજુ બધી હોસ્પિટલો આવેલી છે, તો હોસ્પિટલના આગળ પણ ખાડા ઘણા બધા પડેલા છે, તો એમ્બ્યુલન્સ લઈને લોકો ઇમરજન્સી આવે છે, તો એને બી તકલીફો વધારે પડે છે। રસ્તા જે રસ્તા કહેવાય એ ધાનેરાનું નાક કહેવાય અને એ જો બહારથી માણસો આવનાર હોસ્પિટલમાં આવનાર માણસો તો આ રોડ બધો તૂટેલો ખાડા પડે, એમ્બ્યુલન્સ પણ ન નીકળી